કહેવાય છે કે કેટલું જીવ્યા તે મહત્વનું નથી, પણ કેવું જીવ્યા તે મહત્વનું છે. આપણે ત્યાં એવા અનેક લોકો છે જેમનું જીવન બીજા માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. આજે વિરમગામ શહેરમાં આપણે એવા સેવાભાવી વ્યક્તિની વાત કરીશું જે દર મહિને 100 જેટલા ગરીબ, નિરાધાર, વિધવા, વૃદ્ધોના પેટનો ખાડો પૂરવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. વિરમગામ શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થીઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા સેવાનો એક અનોખો યજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં ઘણા વર્ષોથી વિરમગામ શહેરમાં સેવાભાવી લોકો, વેપારીઓ આ યજ્ઞમાં પૂરતો સહયોગ મળી રહ્યો છે. આ સેવાભાવી લોકો દ્વારા વિરમગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં રહેતા ગરીબ, નિરાધાર, વિધવા આશરે 100થી વધુ વૃદ્ધોને દર મહિને અનાજની કીટ આપવામાં આવે છે, જેમાં ઘઉં, ચોખા, દાળ, કઠોળ, ચા, ખાંડ, તેલ સહિતનું કરિયાણાનું કીટ્સનું વિતરણ કરવામાં આવે છે. આ સિવાય આ નિરાધાર ગરીબ વૃદ્ધોને કોઈ આરોગ્ય સારવાર પણ જરૂર જણાય તો તે પણ પૂરી પાડવામાં આવે છે. વાર તહેવારે મીઠાઈ સહિત શિયાળાની ઋતુમાં શહેરમાં રાત્રિ દરમિયાન રેલવે સ્ટેશન તેમજ ખુલ્લી જગ્યાએ જઈને કડકડતી ઠંડીમાં સૂતેલા નિરાધાર ગરીબો તેમજ જરૂરિયાતમંદોને સેવાભાવી યુવાનો દ્વારા ધાબળા, ગરમ કપડાનું વિતરણ કરાય છે. અત્યાર સુધીમાં અનેક નિરાધાર વૃદ્ધોની સેવા આપી છે. આ વિનામૂલ્યે અને નિસ્વાર્થ ભાવની સેવામાં શહેરના તેજસભાઈ વજાણી, વિજય ચૌહાણ, રવિ શાહ, ગોપાલ ભરવાડ, મેહુલ દેસાઈ, સુનિલ ચૌહાણ, દીપક દલવાડી, કિરણ સોલંકી સહિતના સેવાભાવી લોકો દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે. સેવા માટે સાધનો નહીં બલકે પ્રબળ ભાવનાની જરૂર હોય છે. આ ઉક્તિને સાચા અર્થમાં વિરમગામના સેવાભાવી લોકોએ સાર્થક કરી બતાવી છે. ચણાયેલી ઇમારત કદી નકશામાં નથી હોતી અને સફળતા કદી હસ્તરેખામાં નથી હોતી. માણસ ધારે તો તે પોતાના કાર્યોથી બીજા અનેક લોકોનું જીવન બદલી શકે છે. વિરમગામ શહેરના સેવાભાવી યુવાનોએ આવું જ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે, ત્યારે ચોક્કસપણે તેમની જીવનશૈલીને સલામ કરવાનું મન થાય છે. વિરમગામની નિસ્વાર્થ ભાવની સેવાને લોકોના લાખ લાખ સલામ. બ્યુરો રિપોર્ટ, વિરમગામ.